પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દેશભરમાં આગામી 6મી ઓગસ્ટથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય નશામુક્તિ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં જાગૃતિની મોટી લહેર જોવા મળી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓ, ગામડાઓ તેમજ શાળા કોલેજોમાં 350 થી પણ વધુ જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 1 લાખથી વધુ લોકોએ આજીવન વ્યસન મુક્ત રહેવાના ભાવુક શપથ લીધા છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દેશભરમાં આગામી 6મી ઓગસ્ટથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય નશામુક્તિ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં જાગૃતિની મોટી લહેર જોવા મળી છે. જીવનમાં આવતી પડકારજનક પરિસ્થિતિ સામે લડવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન માત્ર વ્યસન છોડાવવા સુધી સીમિત ન રહેતા જે લોકો કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતા તેમને પણ ભવિષ્યમાં જીવનની કઠિન પરિસ્થિતિઓ, માનસિક તણાવ કે સંગતની અસર હેઠળ આવ્યા વગર સકારાત્મક રીતે કઈ રીતે જીવવું તેનું વિશેષ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના બહેનો તથા સાધકો દ્વારા લોકોને નશાના કારણે શારીરિક, માનસિક અને આર્થિક સ્તરે થતા નુકસાન વિશે વિગતવાર માહિતી આપીને રાજયોગ અને ધ્યાન દ્વારા મનશક્તિશાળી બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર આયોજન અત્યંત શાંત, સૌહાર્દપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ જનજાગૃતિ અભિયાનને સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે.